ચોરી માથે સીના ચોરી, જે પ્રોફેસર ભાવના મહેતા જે અતર્કિક ખુલાસાઓ જે જૂઠાણાનું જેને સમૂહ માધ્યમ દ્વારા એને કર્યું છે, એનો પર્દાફાશ કરવા માટે આજે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને અમે આવેદનપત્ર આપ્યું છે. પ્રોફેસર ભાવના મહેતા જે એમએસ યુનિવર્સિટીના કંટ્રોલર ઓફ એક્ઝામના હોદ્દા પર બેઠા છે, પણ એ બેનને પોતાની પ્રાથમિક જવાબદારી સુધારનું ભાન નથી અને એને હાલમાં જ પીએચડીના જે બાહ્ય પરીક્ષકના નામ પોતાની શાનથી પોતાના સહી સિક્કાથી યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના જાહેર નોટિસ બોર્ડ પર લગાવવામાં આવ્યા. ખરેખર એમને સમૂહ માધ્યમોને પણ ગેરમાર્ગે દોરી અને જૂઠાણું ફેલાવ્યું અને એને પોતાના હોદ્દાનું ગરિમાનું હનન કર્યું છે. તપાસ એટલે સાહેબ શું છે કે જે નિયમો હશે નિયમ પુરાવા રજૂઆત કર્યા છે, એ પુરાવા પર બધા જ વસ્તુ ધ્યાનમાં લઈને આપણે આગળ વધીએ. કપિલભાઈ અગાઉ પણ રજૂઆત કરી હતી, અમે સાંભળી હતી, પણ અમારે અત્યારે બીજા કામમાં વ્યસ્ત હતા, એટલે હવે આજથી અમે પૂરેપૂરું સાંજ પછી ધ્યાન આપીશું. ના, એ જે છે ને આપણે આમાં શું છે કે આ તપાસનો ફરીથી વિષય છે, મને એકવાર તપાસ કરી દેવાનો અને પછી આપણે જવાબ આપીશું.